એવી તો કઈ વસ્તુઓ છે કે જ્યારે ડિલિવરીનો દુખાવો થાય એટલે કે આ બધી વસ્તુઓ થતી હોય ત્યારે હોસ્પિટલે તાત્કાલિક રીતે જવું જોઈએ? ડિલિવરીનો દુખાવો કેવો હોય? ડિલિવરીની છેલ્લી સંભવિત તારીખ તમને આપેલી હોય અને જનરલી મોટાભાગના બહેનોને યાદ હોય કે મને આ તારીખ આપેલી છે, પણ એવું જરૂરી નથી કે એ તારીખની આજુબાજુમાં જ દુખાવો ઉપડે. મેટર્નિટી બેગ જે છે, ડિલિવરી બેગ, અમે દાખલ થવા આવીએ ત્યારે જનરલી શું લઈ આવવું જોઈએ? જો તમને આવું થાય તો એ ડિલિવરીનો સાચો દુખાવો છે એવું માનવું. જનરલી તમને નક્કી કરવા માટે કે કેમ ખબર પડે કે એ સાચો દુખાવો છે, ડિલિવરી દરમિયાન શું શું પ્રોસેસ થાય, દાખલ કઈ રીતે થવું, દાખલ થતી વખતે કઈ કઈ સાધનિક કાગળની જરૂર પડે, શું શું વસ્તુઓની જરૂર પડે. કે નોર્મલ ડિલિવરી એટલે બાળક સીધું બહાર આવી જાય અને આપણે મૂવીઝમાં કે બીજે બધે જોયું હોય તો એવી રીતે નોર્મલ ડિલિવરી થાય, પણ હકીકતમાં એવું નથી હોતું. હોસ્પિટલમાં જાશું, દાખલ થશે એટલે શું સીધી ડિલિવરી થઈ જશે? એમની જોડે શું થશે? બાળકને ધબકારા અથવા તો બાળક ઉપર કોઈ બીજું જોખમ થઈ શકે એમ છે, તો એવા સંજોગોમાં સિઝેરિયનનો તાત્કાલિક નિર્ણય પણ લેવો પડતો હોય. નારી જગતમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. આજે આપણે એક એવો ટોપિક જોઈશું કે જે લગભગ દરેક પ્રેગ્નન્ટ બહેનોને છે ને આની બહુ જ ચિંતા થતી હોય, એટલે કે લેબર પેઇન. બહેનોને છે ને આ પ્રશ્ન સૌથી વધારે મૂંઝવતો હોય છે કે લેબર પેઇન એટલે શું, એટલે કે ડિલિવરીનો દુખાવો કેવો હોય, ક્યારે થાય, અને એવી તો કઈ વસ્તુઓ છે કે જ્યારે ડિલિવરીનો દુખાવો થાય એટલે કે આ બધી વસ્તુઓ થતી હોય ત્યારે હોસ્પિટલે તાત્કાલિક રીતે જવું જોઈએ. જનરલી આ જાણવું બધા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણી બધી વખત એવી સિચ્યુએશન ફેવરેબલ નથી હોતી, આપણે ઘરે એકલા હોઈએ છીએ. ઘણી બધી ફિમેલ તો એવું હોય છે કે પ્રેગ્નન્સીના લાસ્ટ ટાઈમ સુધી એ જોબ કરતા હોય છે અથવા તો એમના હસબન્ડ કન્ટિન્યુઅસ બહાર ટ્રાવેલ કરતા હોય છે. ઘણી બધી વખત એવું હોય છે કે પોતે ઘરે એકલા હોય છે, કોઈ વડીલ જોડે હોતા નથી, તો એને સમજાય નહીં એ ટાઈમે, અથવા તો એમને સમજાવવાવાળું કોઈ એ ટાઈમે નથી હોતું કે ના તારે હોસ્પિટલ જવું જોઈએ, અથવા તો આ જ છે ડિલિવરીનો સાચો દુખાવો છે. સો આજે આપણે એ ડિટેલમાં સમજશું કે એવો તો કયો ટાઈમ છે અને એવું શું થાય ત્યારે તાત્કાલિક આપણે હોસ્પિટલે જતું રહેવું જોઈએ. જનરલી પ્રેગ્નન્સીની બહુ શરૂઆતમાં જ જ્યારે 3 મહિનાની સોનોગ્રાફી થઈ હોય તમારી, ત્યારે તમારા ડૉક્ટરે તમને EDD એટલે કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એટલે કે ડિલિવરીની છેલ્લી સંભવિત તારીખ તમને આપેલી હોય અને જનરલી મોટાભાગના બહેનોને યાદ હોય કે મને આ તારીખ આપેલી છે, પણ એવું જરૂરી નથી કે એ તારીખની આજુબાજુમાં જ દુખાવો ઉપડે. જનરલી છેલ્લા મોટાભાગના જે પેશન્ટ્સ હોય જેની નોર્મલ ડિલિવરી પૂરા મહિને થતી હોય તો છેલ્લા 3 અઠવાડિયામાં ગમે ત્યારે દુખાવો ઉપડતો હોય. આ ઉપરાંત અમુક લોકોને પ્રીટર્મ એટલે કે ટાઈમ કરતાં વહેલો દુખાવો પણ ઉપડી શકે. તો બેનો માટે એ જાણવું જરૂરી છે કે ડિલિવરીનો સાચો દુખાવો કેવો હોય, જેથી એ લોકો સમજી શકે કે હોસ્પિટલે ક્યારે જવું. તો હવે ડિલિવરીના સાચા દુખાવાની વાત કરીએ ને, જેને આપણે લેબર પેઇન કે યુટ્રાઇન કોન્ટ્રેક્શન કહીએ, તો એ નિયમિત સમયાંતરે આવતા હોય. એટલે કે પહેલાં 10 મિનિટે આવે છે તો દર 10 મિનિટે આવે, પછી એ સમયગાળો ધીરે ધીરે ઘટતો જાય અને ઝડપથી આવવાના ચાલુ થાય. એટલે દર 5 મિનિટે આવે, દર 3 મિનિટે આવે, અને જે એની ઇન્ટેન્સિટી હોય એટલે કે જે દુખાવાની જે તીવ્રતા છે એ ધીરે ધીરે વધતી જાય. એટલે ફ્રીક્વન્સી એ વધતી જાય, ઇન્ટેન્સિટી એ વધતી જાય. એટલે જે 5 મિનિટે જે દુખાવો પહેલાં આવતો હતો એના કરતાં એ દુખાવો વધારે થશે અને લાંબો સમય રહેશે. જો તમને આવું થાય તો એ ડિલિવરીનો સાચો દુખાવો છે એવું માનવું. જનરલી તમને નક્કી કરવા માટે કે કેમ ખબર પડે કે એ સાચો દુખાવો છે, તો સાદી ભાષામાં હું થંબ રૂલ કહું તો 5-1-1 એટલે કે દર 5 મિનિટે એક દુખાવો આવે અને દુખાવો રહે એ 1 મિનિટ સુધી રહે, અને આવું 1 કલાક ચાલે તો તમારે સમજવાનું કે તમને ડિલિવરીનો દુખાવો શરૂ થઈ ગયો છે, ત્યારબાદ તમારે હોસ્પિટલે જવું જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે તમને એવું લાગે કે દુખાવો છે, તમે તમારી બેગ રેડી કરીને હોસ્પિટલે પહોંચી જાઓ, બધા સગાવાલાઓને ફોન પણ કરી દીધા હોય, અને ડૉક્ટર જોઈ અને થોડી વાર પછી એવું કહે કે દાખલ કરવાની જરૂર નથી, આ તો ખોટો દુખાવો છે, અને ફરીથી તમને ઘરે મોકલી દેવામાં આવે. તો આ શું છે? અમે એને ફોલ્સ લેબર પેઇન કહેતા હોઈએ. એટલે જનરલી તમારો ડિલિવરીનો સમય નજીક આવ્યો હોય, જેથી તમને કોઈ પણ દુખાવો થાય તો તમને એવું લાગે કે ડિલિવરીનો દુખાવો હોઈ શકે, પણ સાચા દુખાવાને ફોલ્સ લેબરથી અલગ કઈ રીતે કરવો, તો એ
જે ફોલ્સ લેબર જે ખોટો દુખાવો હોય ને એ થોડીક વાર થાય પછી જતો રહીએ, વળી પાછો થોડીક વાર થાય, એ રેગ્યુલર ઇન્ટરવલે ન આવતો હોય, પ્લસ તમે થોડી વાર આરામ કરો તો બી એ દુખાવો જતો રહીએ, અને દુખાવાની જે સામાન્ય ગોળીઓ જે પહેલેથી તમને આપેલી હોય એમાંથી તમે લો તો પણ એ દુખાવો જતો રહીએ. તો આ પ્રકારનો જે દુખાવો છે એ ટ્રુ લેબર પેન એટલે કે ડિલિવરીનો સાચો દુખાવો નથી. તમને ચિંતાજનક જણાય તો તમે હોસ્પિટલે જઈ શકો કન્સલ્ટ કરવા માટે, પણ જનરલી આ દુખાવામાં દાખલ કરવાની કે આગળ ડિલિવરીની પ્રોસેસ શરૂ થાય એવું જરૂરી હોતું નથી. તો બહેનો, ઘણી વખત આપને લોકોને પ્રશ્ન થતો હોય છે કે આ ડિલિવરીમાં જ્યારે આપણે દાખલ થઈએ છીએ એ પહેલાં આપણે શું તૈયારી કરવાની હોય છે, એટલે કે આપણે શેના માટે તૈયાર થવાનું હોય છે. અને હા, આ બધી તૈયારીઓ છે ને એ ખાલી છેલ્લા દિવસ માટે જ કરી લેવી અથવા તો આપણી જે એક્સપેક્ટેડ ડેટ છે ત્યારે જ કરવી એવું નથી હોતું બહેનો. ઘણી બધી વખત એવું થાય છે કે તમે ખાલી જસ્ટ બતાવવા ગયા હોય, રૂટીન ચેકઅપમાં ગયા હોય અને તમારા ડૉક્ટર તમને એવી સલાહ આપે કે હવે તમારે એડમિટ થઈ જવાનું છે, એટલે કે દાખલ થઈ જવાનું છે. તો હું તમને એવું કહીશ કે આ બધી તૈયારીઓ છે ને છેલ્લા 3 થી 4 અઠવાડિયા સુધી તમારી પાસે હોવી જ જોઈએ. તો એમાં મુખ્યત્વે અમે એવું કહેતા હોઈએ કે 2 પ્રકારની તૈયારીઓ તમારે રાખવાની હોય છે. એક તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે માનસિક તૈયારી. માનસિક રીતે તમારે ડિલિવરી માટે રેડી થવાનું છે. કેમ કે આપણને ખબર જ છે કે ડિલિવરીનો સમય નજીક આવી ગયો હોય એટલે સૌથી વધારે મધરમાં એન્ઝાયટી હોય કે નોર્મલ થશે કે સિઝેરિયન થશે. પણ બહેનો, આપણે લોકોએ ઘણી બધી વખત સાંભળેલું છે કે જો પેસેન્જર અને પાવર આ બધું જ એકસાથે એક સમયે નોર્મલ રીતે ચાલે ને તો જ નોર્મલ ડિલિવરી શક્ય બને. સો આપણે વે ઓફ ડિલિવરી નક્કી કરવા અને એની ચિંતા કરવા કરતાં આપણે એના પહેલાંની જે બાકીની બધી તૈયારીઓ છે એ બધી કરી લેવી જોઈએ. અને ઘણી બધી બહેનોને છે ને એવી આદત હોય કે છે ને એમના ફ્રેન્ડ્સને ફોન કરે અથવા તો કોઈની હારે કંઈ ખરાબ થઈ ગયેલું હોય ને એ જ વિચારો એમને આવ્યા રાખે. તો બહેનો, હું તમને ખાસ એક વસ્તુ કહીશ કે દરેક પ્રેગ્નન્સી છે એ અલગ હોય છે. દરેક પ્રેગ્નન્સીની પોતાની એક જર્ની અલગ હોય છે. હું તો તમને એવું બી કહીશ કે તમારી જો બીજી પ્રેગ્નન્સી હોય તો એ પણ અલગ જ હોય છે. એટલે કોઈ બીજા જોડે ખરાબ થયું છે અથવા તો એમને કાંઈ થયું છે એવું જ દરેક વખતે તમને થાય અથવા તો એમનાથી કંઈ સહન નથી થયું તો એ તમારી હારે બી એવું જ થશે એવું બધું વિચારવાનું છોડી દો અને ડિલિવરીના દુખાવાનો સહજ રીતે સ્વીકાર કરો. પહેલાં તો માનસિક રીતે તૈયાર થઈ જાઓ. સો આ એક વસ્તુ આવે છે કે માનસિક રીતે આપણે તૈયાર થઈ જઈએ પહેલાં તો. અને બીજો પાર્ટ આવે છે કે આપણે ફિઝિકલ થિંગ્સ, આપણે જે કઈ વસ્તુઓ રેડી કરવી જોઈએ. તો ઘણી બધી બહેનો મને પૂછતી હોય કે મેડમ, આપણે મેટર્નિટી બેગ જે છે, ડિલિવરી બેગ, અમે દાખલ થવા આવીએ ત્યારે જનરલી શું લઈ આવવું જોઈએ. તો બહેનો, ઘણી બધી હોસ્પિટલોમાં મોસ્ટ ઓફ ધ થિંગ્સ છે એ બધી વસ્તુઓ હવે તમને પ્રોવાઈડ કરતા હોય છે. તો પણ તમારે શું તૈયારી રાખવી જોઈએ? તમારા માટેના એક બેગ એવી રેડી રાખવી જોઈએ કે જે એક્સેસિબલ હોય અને જે ઘરના બધા સભ્યોને ખબર હોય કે આ બેગ અહીંયા પડી છે કે જે અહીંથી લેવાની છે. એ બેગમાં તમારા કમ્ફર્ટેબલ વેર છે, તમારા ગાઉન છે, પછી તમારા ટોયલેટરીઝ છે કે જે તમને તમારે એ ટાઈમે, એટલે કે તમે એડમિટ થાવ છો એ ટાઈમે તમારે જોઈએ છે. પછી તમારા સેનેટરી નેપકિન્સ છે. એની સાથે સાથે તમારે કોઈ એવી સ્પેસિફિક વસ્તુઓ જોતી હોય કે ભાઈ આ દાખલ થાવ ત્યારે મારે આ વસ્તુઓની જરૂર પડશે, એ બધી વસ્તુઓ પહેલેથી યાદ કરીને તમે પેક કરી લ્યો. પ્લસ તમારા આવનારા બાળક માટે ડાયપર્સ છે, એમના સ્વેડલ ક્લોથ છે, એમના માટેના જે બીજા બધા ક્લોથ્સ છે, એ બધી વસ્તુઓ છે અત્યારથી તમે રેડી કરીને રાખો. બધાની સાથે સાથે આપણે એક વસ્તુ જે ભૂલી જતા હોય છે એ છે ડોક્યુમેન્ટ્સ. ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે જ્યારે તમે એડમિટ થાવ છો ત્યારે જરૂર પડે છે. એમાં સૌથી પહેલું આવે છે કે તમારી જે જૂની ફાઇલ છે અથવા તો જૂના જેટલા બી ડોક્યુમેન્ટ્સ છે, જૂની જો પહેલાંની ડિલિવરી હોય એની કોઈ ફાઇલ હોય અથવા તો પહેલાં કોઈ બીજી હોસ્પિટલમાં બતાવતા હોય તો એના ડોક્યુમેન્ટ્સ, એની ફાઇલ, સોનોગ્રાફીના જે બી કાંઈ રિપોર્ટ્સ હોય એ, બ્લડના રિપોર્ટ્સ કાંઈ બી હોય એ બધા તમારી જોડે અત્યારથી જ બેગમાં પેક કરીને રાખો. સાથે સાથે તમારા આઈડી પ્રૂફ પણ રાખો. કેમ કે જ્યારે બચ્ચાનો બર્થ થાય છે ત્યારે બર્થ રજિસ્ટ્રેશન માટે તમારા આઈડી પ્રૂફની જરૂર પડે છે. એની સાથે સાથે મોબાઈલનું એક ચાર્જર રાખો. અને હા, ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ઇન્સ્યોરન્સ હોય છે હોસ્પિટલમાં એડમિટ થયા પછી, તો એ ઇન્સ્યોરન્સ હોય તો એ ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટ પણ તમારે તમારી જોડે પહેલેથી જ અત્યારથી રાખી દેવા જોઈએ. અને હવે બધી બહેનોને એવી એન્ઝાયટી હોય કે હોસ્પિટલમાં જાશું, દાખલ થશે એટલે શું સીધી ડિલિવરી થઈ જશે, એમની જોડે શું થશે. તો બહેનો, હું એવું કહીશ કે જ્યારે તમે સૌથી પહેલાં હોસ્પિટલમાં આવો છો ત્યારે તો સૌથી પહેલાં તમારા વાઇટલ્સ ચેક થાય છે, એટલે કે બીપી, પલ્સ છે એ બધું ચેક કરવામાં આવે છે.
પર એબ્ડોમેન એટલે કે પેટની ઉપરથી તપાસ કરવામાં આવે છે, જેમાં અમે જોતા હોય છે કે તમને જે કોન્ટ્રાક્શન એટલે કે જે દુખાવો આવે છે એ કયા પ્રકારનો છે, એ કેટલી વારે આવે છે એ જોતા હોઈએ છીએ. સાથે સાથે પીવી એક્ઝામિનેશન એટલે કે નીચેથી ગર્ભાશયનું મુખ ખુલ્લું છે કે નથી ખુલ્લું, અથવા તો મુખ સોફ્ટ થયું છે કે નહીં, બચ્ચાનું હેડની પોઝિશન ક્યાં છે એ જોતા હોઈએ છીએ. અને સાથે સાથે ઘણી વખત ઘણા બહેનો લીકિંગની એટલે કે પાણી પડવાની કમ્પ્લેન કરતા હોય છે, તો એ એકચ્યુઅલ લીકિંગ છે કે નથી, અને સાથે સાથે એ પાણી પડે છે તો એનો કલર કેવો છે, આ બધી વસ્તુઓનું અમે એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ. અને સાથે સાથે સીટીજી જેને કહેતા હોય છે એટલે કે કાર્ડિયોટોકોગ્રાફ, બચ્ચાના ધબકારા અને કેટલા પ્રમાણમાં છે, એ વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં એ ચેક કરતા હોઈએ. અને સાથે સાથે તમને જે આ ડિલિવરીનો દુખાવો થાય છે એ કેટલી વારે આવે છે, એ દુખાવો સાચો છે કે ખોટો છે, આ બધી વસ્તુઓની સૌથી પહેલાં તો અમે તપાસ કરતા હોઈએ છીએ. અને આ તપાસના આધારે જ અમે તમને એડવાઇસ આપતા હોઈએ કે દાખલ થવાની જરૂર છે કે નથી જરૂર. અને હા, જો તમને હવે એડમિટ કરવાની તમારા ડૉક્ટરે સલાહ આપેલી છે તો તમારી સૌથી પહેલાં તો એ ફરજ બને છે કે તમારી જોડે જે રિલેટિવ છે એમને એક વખત ઇન્ફોર્મ કરી દો કે તમારે હવે એડમિટ થઈ જવાનું છે, તમારું બેગ છે એ લઈ આવો. અને સાથે સાથે એક વસ્તુ જે ઘણા બધા પેશન્ટ્સ ઇગ્નોર કરતા હોય છે, અથવા તો ઘણી વખત ભૂલી બી જતા હોય છે, કે જ્યારે તમે એડમિટ થાવ છો ત્યારે તમારી પાસે કન્સેન્ટ ફોર્મ હોય છે, એમાં સાઇન કરાવવામાં આવે છે. તો હું અહીંયા બધાને એક સલાહ આપીશ, સાથે સાથે હસબન્ડને બી એક સલાહ આપીશ કે જે તમે કન્સેન્ટ ફોર્મમાં સાઇન કરો છો એમાં તમે ડિટેલમાં પહેલાં તો વાંચો. ઘણી બધી વખત એવું હોય કે એમાં એવી લેંગ્વેજ હોય અથવા તો એવા શબ્દો હોય કે જે આપને નથી સમજાતા, તો એ પૂછવામાં બિલકુલ સંકોચ ના રાખો કે આ તમે શું કહેવા માગો છો, એને ડિટેલમાં સમજાવો, એટલે તમે એનું પૂરેપૂરું નોલેજ લ્યો, તમે એ સમજી લ્યો છો, પછી જ તમારા એમાં સિગ્નેચર કરો. કેમ કે આ કન્સેપ્ટ ઘણી બધી ટાઈપની હોય છે. નોર્મલ ડિલિવરી એટલે એવું નથી. ઘણી વખત કેવું છે કે નોર્મલ ડિલિવરીની સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટેશન પણ હોય. ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે શું? વજાઇનલ ડિલિવરી જ્યારે આપણે નીચેથી કરતા હોય એટલે કે નોર્મલ ડિલિવરી કરતા હોય એની સાથે સાથે ઘણી બધી વખત અમારે વેક્યુમ કે ફોર્સેપ આવા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાની જરૂર પડતી હોય છે. અને આવી જનરલી જરૂર અમારે ક્યારે પડે તો કે જ્યારે મેટર્નલ એફર્ટ્સ છેલ્લે સાવ ઓછા થઈ જાય, એટલે કે મધર પોતે પુશ ના કરી શકતી હોય, જોર ના કરી શકતી હોય અને એકદમ થાકી ગયા હોય, ત્યારે આસિસ્ટેડ લેબર એટલે કે વેક્યુમ અથવા તો ફોર્સેપની જરૂર પડતી હોય છે. આની સાથે સાથે ઘણી બધી વખત નીચેના પાર્ટમાં એપિઝિયોટોમી એટલે કે ચેકો મૂકીને પણ ડિલિવરી કરાવવાની જરૂર પડતી હોય છે. તો આ બધી વસ્તુઓની કન્સેન્ટ એટલે કે તમારી પાસેથી પહેલાં સિગ્નેચર લેવામાં આવે છે. તો આ સિગ્નેચર કરતાં પહેલાં તમે એક વખત જુઓ, તમે એક વખત વાંચી લ્યો અને પછી જ તમે એમાં સિગ્નેચર કરો. તો મેડમે સમજાવ્યું કે ડિલિવરી દરમિયાન શું પ્રોસેસ થાય, દાખલ કઈ રીતે થવું, દાખલ થતી વખતે કઈ સાધનિક કાગળની જરૂર પડે, શું વસ્તુઓની જરૂર પડે, અને મોટાભાગના પ્રશ્નોનું એણે નિરાકરણ કર્યું. પણ દાખલ થયા પછી પૂછાતો અને જેનો કોઈ ચોક્કસ જવાબ નથી એવો પ્રશ્ન છે કે સાહેબ ડિલિવરી થશે ક્યારે? આનો ડિલિવરી ક્યારે થશે એનો ચોક્કસ જવાબ એ ચોક્કસ સમય કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ ના કહી શકે. પણ જનરલી રૂલ તરીકે કહું તો પહેલી ડિલિવરી હોય તો 12થી 18 કલાક અને એના પછીની ડિલિવરીમાં 10થી 16 કલાક સુધીનો સમય લાગી શકે. ઘણા લોકોને એવું હોય કે નોર્મલ ડિલિવરી એટલે બાળક સીધું બહાર આવી જાય અને આપણે મૂવીઝમાં કે બીજે બધે જોયું હોય તો એવી રીતે નોર્મલ ડિલિવરી થાય, પણ હકીકતમાં એવું નથી હોતું. ઘણા બધા વૈજ્ઞાનિક પરિબળો એકસાથે એક સમાન રીતે કાર્ય કરે ત્યારે નોર્મલ ડિલિવરી થતી હોય છે, અને એટલા માટે જ એનો ચોક્કસ ટાઈમ કહેવો શક્ય નથી હોતો. ડિટેલમાં સમજાવું તો જે પરિબળો છે નોર્મલ ડિલિવરી થવા માટેના, એમાં સૌથી પહેલું પરિબળ છે કોન્ટ્રેક્શન, એટલે કે જે દુખાવો આવે છે એ કેટલી ઇન્ટેન્સિટીનો આવે છે, કેટલી જોરથી આવે છે, આ એક પરિબળ થયું. બીજું પરિબળ છે કે બાળકનું માથું નીચે જ છે પણ ફેવરેબલ એટલે કે નોર્મલ ડિલિવરી થઈ શકે એવી પોઝિશનમાં જે મધરનું પેલ્વિસ છે, જે પેડુનો ભાગ છે એમાં આવવું જોઈએ, તો એનો ડિસેન્ટ થાય. ડિસેન્ટ એટલે કે માથાનું નીચે ઉતરવું, તો માથું નીચે ઉતરે. આ થયું. એના પછીનું પરિબળ છે સર્વાઇકલ ડાયલેટેશન એટલે કે ગર્ભાશયના મુખનું ખુલવું. એટલે ધીરે ધીરે ગર્ભાશયનું મુખ ઢીલું થઈ અને ખુલતું હોય છે. એટલે કોન્ટ્રેક્શન થયું, બાળકના માથાની પોઝિશન થઈ,
ગર્ભાશયના મુખનું ખુલવું થયું, આ બધા પરિબળો. એના પછી આવે ઇન્ટરનલ રોટેશન, એટલે કે બાળકનું માથું જે માતાના પેડુમાં એક ચોક્કસ રીતે ફરવું જોઈએ જેથી એ નીચે ઉતરી શકે. આ બધું થાય ત્યારે ડિલિવરી આગળ વધે. એટલે આ ઘણા બધા પરિબળો છે જે એકબીજા સાથે સિનર્જીમાં એટલે કે સમન્વયમાં કામ કરતા હોય. જો આમાંથી એક કે વધારે પરિબળ આપણા ફેવરમાં ના હોય અથવા તો યોગ્ય રીતે એ આગળ ન વધે તો ડિલિવરી આવા ઘણા બધા કારણોસર ડિલે પણ થઈ શકે, અથવા તો અમુક હદ સુધીની રાહ જોયા પછી જો આપણને એવું લાગે કે આનો પ્રોગ્રેસ અટકી ગયો છે અથવા તો એને લીધે બાળકના ધબકારા અથવા તો બાળક ઉપર કોઈ બીજું જોખમ થઈ શકે એમ છે, તો એવા સંજોગોમાં સિઝેરિયનનો તાત્કાલિક નિર્ણય પણ લેવો પડતો હોય છે. તો બહેનો, આપણે એ વસ્તુ યાદ રાખીએ કે પ્રેગ્નન્સીની આ એક અદ્ભુત સફર છે અને આનું ડેસ્ટિનેશન છે એ નોર્મલ ડિલિવરી કે પછી સિઝેરિયન એવું કોઈ જ નથી, પણ આપણું ડેસ્ટિનેશન તો એક જ છે, હેલ્ધી મધર અને હેલ્ધી બાળક.